હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ખરા ભરા કબાબ, જે પાલકથી ભરપૂર હોય છે. શિયાળામાં પાલક પણ સરસ આવે છે. પાલક એ આયરનનો રીચ સોર્સ છે. બાળકો પાલક ન ખાતા હોય તો પાલક ખવડાવવાનો આ બેસ્ટ ઓપ્શન છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. હરા ભરા કબાબ. હરા ભરા કબાબ માટે મેં 300 ગ્રામ અહીંયા પાલક લીધી છે. આમાં આપણે પાલકના જે પાન હોય તે યુઝ કરવાના છે, તેની ડાળીનો યુઝ નથી કરવાનો. ત્યારબાદ એક મોટી કઢાઈમાં આપણે થોડું પાણી ઉમેરીશું. પાણી લઈશું અને એમાં 2 મિનિટ માટે પાલકને બોઇલ કરવાની છે. જો આ રીતે 2 મિનિટ પલટાવી અને આપણે બોઇલ કરી લેવાની છે. પાલક બોઇલ થઈ જાય એટલે એમાંથી લઈ લેવાની અને તરત જ એકદમ ચીલ્ડ વોટરમાં તમારે એને ઉમેરી દેવાની છે. તો આ રીતે ચીલ્ડ વોટરમાં આપણે નાખી દઈશું. હવે જે આપણે પાણી ગરમ હતું એમાં એક હાટકી આપણે વટાણા લઈશું. એ પાણી ગરમ છે એટલે એમાં જ થઈ જશે, જેને પણ નીકાળી લઈશું. ત્યારબાદ જે આપણે ઠંડા પાણીમાં પાલક નાખી છે તેને એકદમ નીચોવી લેવાની છે. પાણી બધું કાઢી લેવાનું છે. આ રીતે પાણી કાઢી અને એને એક સ્ટ્રેનરમાં મૂકશું આપણે. જે રીતે મેં બતાવ્યું છે એ રીતે તમારે બધું જ પાણી કાઢી લેવાનું છે. પાણી બિલકુલ ના રહેવું જોઈએ. જો આ રીતે બધું પાણી કાઢી લેવાનું છે. આ પાણીને આપણે ફેંકી નહીં દઈએ અને આપણે રોટલી કે પરાઠાના લોટમાં પણ લોટ બાંધવા માટે યુઝ કરી શકીએ છીએ. ત્યારબાદ તેને એક મિક્સર જારમાં લઈ અને પલ્સ મોડમાં આપણે એને ચલાવીશું. એમાં વટાણા ઉમેરીશું અને એને પલ્સ મોડમાં ચલાવીશું. આની આપણે પેસ્ટ નથી કરવાની. આ ટાઈપનો આ રીતની તમારે બનાવવાની છે. એ બની જાય પછી તેમાં 1 કપ આપણે પનીર છીણેલું ઉમેરીશું. ત્યારબાદ તેમાં 2 બાફેલા બટેટા લઈશું. તેને પણ આવી રીતે છીણી અને ઉમેરી લઈશું. ત્યારબાદ 1 કપ બ્રેડ ક્રમ લઈશું. ત્યારબાદ તેમાં 1 કપ કોથમીરના ઝીણા સમારેલા પાન, 1 કપ મેં આ રોસ્ટ કરેલો છે બેસન, શેકેલો બેસન છે, ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે અને 1 કપ એ લેવાનો છે. 1 ચમચી મીઠું. ત્યારબાદ અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1 ચમચી ગરમ મસાલો, 10 થી 12 ફુદીનાના પાન. ફુદીનાના પાનને આપણે આ રીતે હાથથી સુધારીને હાથથી કટ કરીને ઉમેરીશું. ત્યારબાદ એક કઢાઈમાં 1 ચમચી ઘી લેવાનું છે. તેમાં 1 ચમચી જીરું, 2 તીખા લીલા મરચાં ઝીણા સુધારીને લેવાના છે. આમાં મરચાં તમે તીખા લેશો તો વધારે સારો ટેસ્ટ આવશે. 2 ચમચી લસણની પેસ્ટ, 2 નંગ ઝીણા સુધારેલા કાંદા. આ બધાને આપણે જસ્ટ સોતે જ કરવાનું છે 2 મિનિટ માટે. 1 ચમચી આદુની પેસ્ટ, 2 મિનિટ માટે સોતે કરી અને પછી બધો જે મસાલો આપણે તૈયાર કર્યો છે પાલકની પેસ્ટનો એમાં ઉમેરી દઈશું. આને તમારે ચમચીથી હલાવવાની છે, જે રીતે મેં બતાવ્યું છે એ રીતે હળવા હાથે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ હજી આપણે થોડા બ્રેડ ક્રમ્સ બાઇન્ડિંગ માટે જોશે તે યુઝ કરીશું. તે જોઈએ એ રીતે આપણે લેવાના છે. ટિક્કી વળવી જોઈએ એ રીતે લેવાના છે. ત્યારબાદ પાછા બ્રેડ ક્રમ્સ લઈશું અને આની હાથમાં તેલ લગાવી
અને મીડિયમ સાઇઝની આપણે ટિક્કી બનાવીશું આ રીતે રાઉન્ડ. જો તમને આજની મારી રેસીપી ગમે તો લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને આજ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો આ રીતે બ્રેડ ક્રમ્બમાં કોટ કરી લેવાનું છે. ત્યારબાદ કાજુને આપણે લેવાના છે. કાજુને સ્પ્લિટ કરી લેવાના છે, પછી એમાં લગાવવાના છે. જો આ રીતે લગાવી દેવાનું થોડું પ્રેસ કરીને. જો આપણી ટિક્કી બધી તૈયાર થઈ ગઈ છે. હરાભરા કબાબ આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે. ત્યારબાદ આને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ મને સેલો ફ્રાય વધારે બેસ્ટ લાગ્યું એટલે મેં સેલો ફ્રાય કર્યા છે. 1 ચમચો તેલ લેવાનું છે. એમાં તેલ ગરમ થાય એટલે બધી ટિક્કી એમાં રાખી દેવાની છે. પછી જે રીતે મેં દેખાયું છે એ રીતે તમારે તેને સેલો ફ્રાય કરવાનું છે. પછી એને આ રીતે ધીમેથી પલટાવી દેવાની અને મીડિયમ ફ્લેમ પર એને આપણે સેલો ફ્રાય કરીશું ટિક્કીને. જો આ રીતે પલટાવશો એટલે ઇઝીલી પલટાઈ જશે. હવે બંને સાઈડ બરાબર શેકી લેવાની છે. જો સરસ થઈ ગઈ છે આપણી ટિક્કી. બધા હરાભરા કબાબ સરસ તૈયાર થઈ ગયા છે. આની તમારે સોફ્ટલી હેન્ડલ કરવાની છે. જો મસ્ત થઈ ગઈ છે ને. બસ હવે એને લઈ લેશું. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.